હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે આપણે બનાવશું હોટેલ કે રેસ્ટોરન્ટમાં મળે એવો ટેસ્ટી ફ્લેવરફુલ મેક્સિકન રાઈસ. નાના કે મોટા બધાને જ ભાવે એવા આ રાઈસ ઘરમાં હોય એ જ સામાન વાપરીને ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય અને એના માટે કોઈક સ્પેશિયલ મસાલો તૈયાર કરવાની પણ જરૂર ન પડે. આ એક જ રેસીપીમાં મેક્સિકન રાઈસ અને સાથે ખાવા માટે સાલ્સા બનાવીશું. માટે વિડીયોને સ્કીપ કર્યા વગર રેસીપી એન્ડ સુધી જોતા રહો. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. મેક્સિકન રાઈસમાં નાખવા માટે કેટલાક શાકભાજી ઝીણા કાપી લીધા. એમાં અડધો કપ જેટલા કાંદા, પા કપ જેટલા લાલ કેપ્સિકમ, પા કપ જેટલા પીળા કેપ્સિકમ અને પા કપ જેટલા લીલા કેપ્સિકમ, અડધો કપ જેટલા ફ્રેશ મકાઈના દાણા લીધા અને 2 ટીસ્પૂન ઝીણા કાપેલા તીખા લીલા મરચાં, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. 1/3 કપ જેટલા બાફેલા રાજમા લીધા, જેને આપણે કિડની બીન્સ પણ કહીએ. એક વાસણમાં 1 કપ ભરીને બાસમતી ચોખા લીધા. એને 2 થી 3 વાર પાણી વડે સારી રીતે ધોઈને અડધો કલાક પહેલાં જ પલાળી દીધા હતા અને હવે ચોખા સારી રીતે પલળીને ફૂલી ગયા. 3 મીડિયમ સાઇઝના પાક્કા લાલ ટામેટાં મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરીને એની પ્યુરી બનાવી લીધી. મેઝરમેન્ટ પ્રમાણે આ 1 કપ પ્લસ 2 ટેબલસ્પૂન જેટલી છે. હવે આગળના સ્ટેપમાં રાઈસ બનાવવા માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને કઢાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ અને 1 ટેબલસ્પૂન જેટલું બટર લઈશું. બટર પીગળે ત્યાર પછી એમાં 2 ટીસ્પૂન જેટલું ઝીણું ચોપ કરેલું સૂકું લસણ ઉમેરીને મિક્સ કરી લઈએ. થોડી સેકન્ડ માટે લસણ સાંતળી લીધું. હવે એમાં ઝીણા કાપેલા કાંદા ઉમેરીને મિક્સ કરી લઈએ. હવે કાંદાનો કલર બદલાય ત્યાં સુધી એને સાંતળી લઈશું. આશરે 2 મિનિટ પછી કાંદા સાંતળાઈ ગયા એટલે એમાં હલકો ગુલાબી કલર આવી ગયો. માટે હવે આમાં તૈયાર કરીને રાખેલી ટામેટાની પ્યુરી ઉમેરશું. સાથે એમાં ઝીણા કાપેલા લીલા મરચાં, બાફેલા રાજમા અને મકાઈના દાણા ઉમેરીને મિક્સ કરી લઈએ. બીન્સ અને કલરફુલ શાકભાજીથી ભરપૂર હેલ્ધી કહી શકાય એવી મેક્સિકન વાનગી થોડી સ્વીટ, સ્પાઇસી અને ચટપટી હોય છે, આપણી ગુજરાતી રસોઈ જેવી. હવે આમાં 1 નાની ચમચી રેડ ચીલી ફ્લેક્સ, 1 નાની ચમચી ભરીને ઇટાલિયન સિઝનિંગ, 1 ચમચી ભરીને કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી ભરીને ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે 1 પ્લસ બીજી અડધી એમ ટોટલ 1/2 ટીસ્પૂન મીઠું ઉમેરશું. આમાં તમારી પાસે ઇટાલિયન સિઝનિંગ ન હોય તો ઓરેગાનો લઈ શકાય. હવે ટોમેટો પ્યુરી સાથે દરેક મસાલા અને મીઠું સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી લો ફ્લેમ રાખી થોડીવાર માટે કઢાઈને ઢાંકણ લગાવી દઈશું. હવે 2 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવીને એમાં હલાવી લઈશું. આમાં સ્વીટકોર્ન બફાઈ ગયા, ટામેટાની પ્યુરી કૂક થઈ ગઈ અને મસાલા પણ સાંતળાઈ ગયા એટલે તેલ છૂટું પડી ગયું. હવે આમાં 2 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરશું, જે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. પલાળીને રાખેલા ચોખાનું પાણી નિતારીને કોળા કરી લીધા હતા એ હવે આમાં ઉમેરીને હલકે હાથે મિક્સ કરી લઈએ. ત્યાર પછી છેલ્લે આમાં 3 કલરના કેપ્સિકમ ઉમેરીને મિક્સ કરીશું. ટોમેટો પ્યુરી બનાવી એ મિક્સર જારમાં 1 કપ પાણી લઈને હલાવી લીધું હતું, પ્લસ બીજું આમાં 1 કપ પાણી ઉમેરશું. આમાં ટોમેટો પ્યુરી સાથે ઘણા બધા શાકભાજી છે, માટે ભાત રાંધવા વધારે પાણી ઉમેરવાની જરૂર ન પડે. હવે આ ટાઈમ પર કઢાઈમાંનું પાણી એકવાર ટેસ્ટ કરી લઈએ, એટલે મીઠું એડજસ્ટ કરવું હોય તો કરી શકાય. આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું છે, માટે અડધી ટીસ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરી લઈએ. કઢાઈમાંનું પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું, માટે એની ઉપર ઢાંકણ લગાવીને ગેસ ફ્લેમ લો તરફ કરીશું. આશરે 2 થી 3 મિનિટ પછી કઢાઈ ઉપરથી ઢાંકણ હટાવી દઈશું. હવે રાઈસમાં 2 થી 3 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા અને 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને હલકે હાથે મિક્સ કરીશું. આમાં ચોખા 60% જેટલા કૂક થઈ ગયા, હજુ એમાં પાણી છે, એના વડે જ એ રંધાઈ જશે. માટે ફરી કઢાઈને ઢાંકણ લગાવી દઈશું. બીજી 2 થી 3 મિનિટ માટે રાઈસ થવા દીધા એટલે હવે કૂક થઈ ગયા. તમે જોઈ શકો છો 2 આંગળીની વચ્ચે દબાવીને ચોખા મેશ કરી શકાય છે. માટે હવે એમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીને
હલકે હાથે મિક્સ કરી લઈએ. ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. હમણાં આ રાઈસ ઢાંકીને રાખીશું એટલે સારી રીતે સીજી જાય. હવે આગળના સ્ટેપમાં મેક્સિકન રાઈસની સાથે ખાવા માટે સાલ્સા બનાવશું. એ માટે મેં અહીં 3 મોટી સાઇઝના લાલ પાક્કા ટામેટાં, 2 નાની સાઇઝના કાંદા, 5 કળી સૂકું લસણ અને 1 નંગ તીખું લીલું મરચું લીધું. મરચું વચ્ચેથી કાપીને એના 2 ભાગ કરી લઈએ. ટામેટાનો ઉપરનો ડીચવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ એને પણ વચ્ચેથી 2 ભાગમાં કાપી લઈએ અને કાંદાને પણ વચ્ચેથી કાપીને 1ના 4 ભાગ કરી લઈએ. હવે આગળના સ્ટેપમાં ટામેટાં અને કાંદા શેકવા માટે એક ફ્રાયપેન લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને ફ્રાયપેનમાં 2 ટીસ્પૂન જેટલું બટર નાખશું. બટર પીગળે ત્યાર પછી ફ્રાયપેનમાં ટામેટાનો કાપેલો ભાગ નીચેની તરફ રહે એ રીતે ગોઠવીને મૂકીશું. સાથે એમાં કાપેલા કાંદા, કાપેલું લીલું મરચું અને સૂકા લસણની કરી પણ મૂકી દઈએ. હવે આમાં ઉપરથી અડધી ટીસ્પૂન જેટલું મીઠું નાખીશું એટલે ટામેટાં જલ્દીથી ચરીને નરમ થઈ જાય તેમજ કાંદાનો પણ હલકો અમસ્તો કલર બદલાઈ જાય. હવે થોડીવાર પછી ટામેટાં અને કાંદાની સાઈડ ચેન્જ કરીશું. આમ થોડી વારે ટામેટાં ફેરવતા રહીશું એટલે એ દરેક સાઈડેથી એક સરખા શેકાઈ જાય. આશરે 5 મિનિટ પછી ટામેટાં અને કાંદા શેકાઈ ગયા એટલે એની ઉપર આવો હલકો ગોલ્ડન કલર આવી ગયો માટે હવે ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. શેકેલા ટામેટાં અને કાંદા ફ્રાયપેનમાંથી થાળીમાં લઈ લીધા એટલે જલ્દીથી ઠંડા થઈ જાય. હવે થોડીવાર પછી શેકેલા ટામેટાની ઉપરની છાલ હટાવી દઈશું અને હવે આ બધું એક મીડિયમ સાઇઝના મિક્સર જારમાં લઈ લઈએ. સાથે એમાં 2 ટીસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીરની દાંડી ઉમેરીશું. ત્યાર પછી જારનું ઢાંકણ બંધ કરીને આ બધું અધકચરું વાટી લઈશું. હવે મિક્સર જારમાં તૈયાર કરેલું મિશ્રણ એક વાસણમાં કાઢી લઈએ. ત્યાર પછી એમાં 1 ટેબલસ્પૂન જેટલા ઝીણા કાપેલા લીલા કાંદા, 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર, અડધી ટીસ્પૂન જેટલા રેડ ચીલી ફ્લેક્સ, અડધી ટીસ્પૂન ઇટાલિયન સિઝનિંગ અને 1 થી 1.5 ટેબલસ્પૂન જેટલો ટોમેટો કેચઅપ ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરીશું. ટામેટાં શેક્યા ત્યારે એમાં મીઠું નાખ્યું હતું માટે આ સાલ્સા તૈયાર થાય ત્યાર પછી ટેસ્ટ કરીને મીઠું એડજસ્ટ કરીશું. સાલ્સા તૈયાર છે તો ટેસ્ટ કરી લઈએ. આમાં મીઠું ઓછું લાગે છે માટે 5 ટીસ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરીશું. ગરમા ગરમ મેક્સિકન રાઈસ સાથે ખાવા માટે સાલ્સા તૈયાર છે તો હવે સર્વ કરીશું. શાકભાજીથી ભરપૂર સુપર ટેસ્ટી મેક્સિકન રાઈસ, ફ્લેવરફુલ સાલ્સા, એની ઉપર ચીઝ ખમણીને સાથે ખાવા માટે લઈશું નાચોઝ. બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે બસ આટલું જ હોય તો બીજી કોઈ આઇટમની જરૂર ન પડે. જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવો આ મેક્સિકન રાઈસ એકવાર તમે આ રીતે બનાવશો તો ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને છોકરાઓ પણ માંગીને ખાશે. અને 1 પોટ મેલ પણ કહી શકાય કારણ કે આમાં રાઈસ, બીન્સ અને સાથે કલરફુલ શાકભાજી છે. પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર બીન્સ અને અલગ અલગ શાકભાજી માટે આ રાઈસ ચીઝ ન વાપરીએ તો હેલ્ધી કહી શકાય. આ રીતે મેક્સિકન રાઈસ વિથ સાલ્સા ઘરે જ બનાવવામાં આવે તો ગેરંટી સાથે કહું કે તમે બહારના ભૂલી જશો. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.